ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરિના આ કાર્યક્રમ 12મી એપ્રિલે શ્રેયસ ફાઉન્ડેશન એમપી થિયેટર ખાતે રાતના 7 ઓનવર્ડ્સ ઓડિયન્સ આવવા મળશે. એટલે 8 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરીશું અને લગભગ બધા મળીને 41 સિંગર્સ આમાં ઇન્વોલ્વ છે અને લગભગ 11 ઇન્સ્ટ્રુમેન્ટલ ટીમ છે આખી અમારી. અને આ કાર્યક્રમમાં લગભગ 6 થી 7 અલગ અલગ જોનર્સ તમને લોકોને ખાસ સાંભળવા મળશે કે જેમ કે છે ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન મ્યુઝિક સુધીની બધી અલગ જોનર્સ આ કાર્યક્રમમાંથી અમે લોકો પ્રસ્તુત કરીશું. આ ગુરુ શિષ્ય કનેક્ટ એક બાબત એવી છે આખી કે જેમાં ગુરુ અને શિષ્ય આનું કનેક્શન કેટલી રીતે હોઈ શકે એ તમને આ આખા કાર્યક્રમમાંથી તમને ખબર પડશે. અને મેં કહ્યું એ પ્રમાણે આખું 41 સિંગર્સ આમાં પાર્ટિસિપેટ ટોટલ કરશે. કેવા પ્રકારના સોંગ રજૂ કરવામાં આવશે એમાં ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, બોલિવૂડ, ડિવોશનલ મ્યુઝિક, સૂફી, વેસ્ટર્ન, ઇવન અમુક ફોક ફોર્મ્સ જેમ કે લાવણી છે એ બધા પ્રકારના સોંગ્સ આ પ્રોગ્રામમાંથી આપણે રજૂ કરીશું. કેટલી 2-3 અલગ લેંગ્વેજીસના સોંગ તમને સાંભળવા મળશે. અને ઓફકોર્સ આ પ્રોગ્રામ જો બીજા સિટીઝમાં ફેલાવવાની ઓફકોર્સ અમારો પ્લાન છે. તો ઇટ ઇઝ એવું થાય તો ઇટ ઇઝ ગ્રેટ. ઇવોલ્વ થયું છે ઓવર ધ યર્સ ફોર ગુડ એન્ડ બેડ. જે ઇવોલ્યુશન થયું છે એ સારી દિશામાં પણ થયું છે અને બહુ જ ટેકનિકલ દિશામાં જઈને જ્યાં એક્સપર્ટાઇઝ બહુ પર્સનલાઇઝડ હતું કે એક કલાકારની જે અંદરથી હોય ટેલેન્ટ. અને જ્યારે પહેલાં એવું હતું કે બહુ એના પર બેઝડ આપણે સારાને એક કલાકાર કહેતા હતા, સારો કલાકાર છે કે એવરેજ કલાકાર છે. હવે એક્સટર્નલ વસ્તુઓ બહુ જ છે જે એક પરફોર્મન્સને મટાડી શકે છે. સિરિયસ મ્યુઝિક ગાય છે એ તોડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન આ શોમાંથી દર વખતે કરતા હોઈએ છીએ. કારણ કે આ બધા જ જે કલાકાર પાછળ છે એ લોકો ક્લાસિકલથી માંડીને છેક વેસ્ટર્ન સુધી, ફોક, ફ્યુઝન, ડિવોશનલ, આ બધા જ જોનરાના ગીતો આ લોકો ગાય છે. બધાએ પોતાની સ્ટ્રેન્થ ઓળખી છે અને પોતપોતાની વીકનેસીસ ઓળખીને એને પાર કેવી રીતે કરી શકે, વીકનેસને પણ સ્ટ્રેન્થ કેવી રીતે બનાવી શકે એ માટે અમુક લોકો અહીંયા 25 વર્ષથી અમારા સ્ટુડન્ટ છે. બધી મેનમેડ પ્રોડક્ટ્સ હશે, બરાબર છે, જેના માટે બહુ લાંબા ટાઈમથી રિસર્ચ અને બધું કરતા હતા. ત્યાર પછી આ લેવલ પર પહોંચ્યા છીએ અને એ કારણથી મેમ સાથે જોડાયા છીએ અમે આના માટે. તો બધા અવેલેબલ છો. સૌથી પહેલી વાર જ્યારે અનિકેત સર અને નિધિ મેમને મળી અને જે કળા વિશેની મેં વાત સાંભળી કે ચાહે એ ગાયકની કળા હોય, જેમ આપણા મેઇન સ્પોન્સર છે એમનું જે હાથ કારીગરીની કળાનું કામ છે, ડેન્ટિસ્ટ્રી એ પણ એક હાથ કળાનું જ કામ છે. તો એવી જ રીતે હું જે આર્ટિશિયન સાથે હસ્તકલાથી હેન્ડમેડ જે વિવિંગ ફેબ્રિક બની રહ્યું છે એમાં કામ કરી રહ્યું છું કે જે આખા વર્લ્ડમાં આપણા ભારતનું કલ્ચર એક્સપાન્ડ થવું જોઈએ. મર્ચેન્ડાઇઝિંગ છે, જે પ્રમોશનલ પ્રોડક્ટ્સ હોય એ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 17 વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ અને અત્યાર સુધી અમે લોકોએ B2B કામ કર્યું છે, જેમાં અમે લોકો અમૂલની જે બટરગર્લ છે એના અમે લોકો મર્ચેન્ડાઇઝ પાર્ટનર છે ફ્રોમ લાસ્ટ 10 years. ક્લિયર પ્રીમિયમ વોટર છે જેમાં રિતિક રોશન બ્રાન્ડ એમ્બેસેડર છે, એના મર્ચેન્ડાઇઝીસ બીજું ઇન્ડિયન ઓઇલના મર્ચેન્ડાઇઝીસ કરીએ છીએ. અને એમાં ખાલી ક્લાસિકલ નહીં, એમાં બધી જ ટાઈપના સોંગ્સ, બોલિવૂડના હિટ સોંગ્સ પણ છે, ઇન્ડિયન ક્લાસિકલ બંદિશ પણ છે અને જે અત્યારે જે નવો કલ્ચર ચાલ્યો છે, એકચ્યુઅલીમાં આ કલ્ચર તો વર્ષોથી છે જે સર અમને શીખવાડતા આવ્યા છે, પણ હવે જઈને એક મોડર્ન વર્લ્ડની અંદર બીકોઝ ઓફ ઓલ ધ ઓન ગોઈંગ ટ્રેન્ડ્સ આ ફ્યુઝનને માન સન્માન મળી રહ્યું છે અને વી આર વેરી લકી દેટ વી આર લાઈક પાયોનિયર્સ ઓફ ધીસ. કારણ કે આવો કન્સેપ્ટ જનરલી નથી થઈ રહ્યો કે જ્યાં ઇન્ડિયન ક્લાસિકલને ફ્યુઝ કરી અને મોડર્ન મ્યુઝિક જોડે બ્લેન્ડ થઈ રહ્યું છે. હું નીતિ ખાંડેકર, આઈ એમ અનિકેટ્સ વાઇફ અને ગુરુ શિષ્ય કનેક્ટ આ ઇનિશિયલી મારું કોન્સેપ્ટ હતું. આટલા વર્ષોથી મેં અનિકેતને જે રીતે એમના શિષ્યો જોડે શિષ્યોને પોતાની જાતને શિષ્યોને સમર્પિત કરતા જોયા છે અને
શિષ્યો એમને જે રીતે શિષ્યોએ એમને સમર્પણ આપ્યું છે આ જોતી આવી છું હું આટલા વર્ષથી, એટલે પછી આ થોટ આવ્યું કે બિકોઝ વી આર સો લકી કે અમારી પાસે આવા શિષ્યોનું સ્ટ્રેન્થ છે જેમાં અમે આખું મ્યુઝિકનું ગેમેટ પ્રેઝન્ટ કરી શકવાની અમારામાં ક્ષમતા છે, તો આપણે આવું કંઈક કરવું જોઈએ. એટલે નામ પણ અમે ગુરુ શિષ્ય કનેક્ટ આપ્યું, જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાને સતત શીખવાડતા હોય છે ઓન ડિફરન્ટ લેવલ્સ. શિષ્યને શીખવાડવાની પ્રોસેસમાં ગુરુ અપગ્રેડ થતા હોય છે અને શિષ્યોના સમર્પણમાં એમની વીકનેસીસ દૂર થતી જાય છે અને સ્ટ્રેન્થન થતી જાય છે એમની સ્ટ્રેન્થ્સ. તો ગુરુ શિષ્ય કનેક્ટ એવી જ વસ્તુ છે જે પોતાના આર્ટને સમર્પણ, પોતાના ગુરુને સમર્પણ અને ગુરુએ કેટલું નિસ્વાર્થ થઈને શિષ્યોને પોતાની જાતને સમર્પિત કરવું પડે એનું આ કનેક્ટ અમે સ્ટેજ પર લાવીએ છીએ. અને જ્યારે આટલું ઓનેસ્ટ થોટથી આ પ્રોગ્રામ સ્ટેજ પર આવે છે તો એની ક્વોલિટી કેટલી ઊંચી હોય છે એ તમે શોમાં જોશો ત્યારે તમે એ અનુભવશો. તો બહુ પ્યોર થોટથી આ અમે શો સ્ટેજ પર લાવી રહ્યા છે અને એટલે જ આ વસ્તુ અમે એવરી યર કરવા માંગીએ છીએ. એન્ડ અમારું રિઝોલ્વ છે અને અમારા છોકરાઓ અમારી જોડે બહુ જ ખંભીર રીતે ઊભા છે, એટલે આઈ એમ શ્યોર કે આ એવરી યર આ થશે જ ગુરુ શિષ્ય કનેક્ટ, અને આપણે નેક્સ્ટ યર પણ આવી રીતે જ મળીશું. કેટલી ટિકિટનું વેચાણ? લગભગ વેન્યુની સ્ટ્રેન્થ 3500ની છે અને એટલા તો આવશે જ આવશે લોકો. 3 કેટેગરીઝમાં ટિકિટ છે અમારી, પ્રીમિયમ, સિલેક્ટ અને જનરલ. 800 રૂપિયાથી ચાલુ થઈને 400 રૂપિયા સુધીની ટિકિટ રેન્જીસ છે જુદી જુદી. અને 3500 ઇઝ ધી ઓડિયન્સ એક્સપેક્ટેડ. કદાચ વધારે પણ આવી શકે કારણ કે ઓપન ઓડિટોરિયમ છે તો લિમિટેડ સીટ્સ નથી, એડજસ્ટિંગ છે એટલે લોકો કદાચ વધારે આપે. ઓફકોર્સ વિલ બી વેરી કેરફુલ અને અમે રિસ્ટ્રિક્ટ કરીશું જે વસ્તુ, સો દેટ કોઈને ઇન્કન્વિનિયન્સ ના થાય કોઈ જાતનું. સો અમે ઓવરસેલિંગ નથી કરવાના, અમારા 3500 પછી અમે રિસ્ટ્રિક્ટ કરી દેવાના છે સો દેટ વી ગીવ અ વેરી કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ ટુ એવરીવન who comes to our show. એટલે યસ 3500 ઇઝ ધી ઓડિયન્સ કેપેસિટી દેટ યુ કેન એક્સપેક્ટ. ટિકિટ્સ ઓનલાઈન અવેલેબલ હશે? ઓનલાઈન અવેલેબલ છે, બાઉઝલી પર છે અને બાઉઝલી પર છે, ઓલ ઇવેન્ટ્સ પર છે. 2 દિવસમાં બુક માય શો એન્ડ ડિસ્ટ્રિક્ટ પર પણ અમે આ લિસ્ટ કરવાના છે. અત્યારે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ ચાલી રહ્યા છે. એકચ્યુઅલી 20મી સુધી હતા, બિકોઝ ડિમાન્ડ વધારે છે એટલે વી આર પ્લાનિંગ ટુ એક્સટેન્ડ ઇટ ફોર 5 days ઓર મે બી અ વીક. એટલે કદાચ 25મી સુધી અમે લોકો અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ એક્સટેન્ડ કરીશું અને એના પછી ઓફકોર્સ ઇવેન્ટના ડેટ સુધી જો ટિકિટ બાકી રહે તો ઓનલાઈન મળશે. અધરવાઇઝ વીલ એની ડિસ્કાઉન્ટ ફોર બલ્ક બુકિંગ એની ડિસ્કાઉન્ટ? યા દેર ઇઝ અ ડિસ્કાઉન્ટ ફોર બલ્ક બુકિંગ. અમારી ટીમ છે એટલે અમે જે બધી એપ્સ પર અમારો નંબર્સ આપેલા છે ટીમના. સો ઇફ એનીવન કોન્ટેક્ટ્સ આર ટીમ ફોર બલ્ક બુકિંગ વી હેવ B2B પ્રાઇસીસ ટુ ઓફર ટુ ધેમ. અને બિકોઝ અમારો ઉદ્દેશ્ય મેઇન એ છે કે મેક્સિમમ ઓડિયન્સ આવીને આ શો જુએ. કમર્શિયલ એંગલ ઇઝ સેકન્ડરી ફોર અસ. વી આર ઓકે વિથ મીટિંગ આર એક્સપેન્સીસ. ટુ બી ઓનેસ્ટ અમને આ પ્રોગ્રામ કરવો જ છે અને ક્વોલિટી લાવવી જ છે.